પેલા બહુ ગોય શું કર્યું લાયક નહીં સાઉન્ડ રાસ ગરબા કરવાનું કે તાને હેડો તાન કૂદી નાખે થોડું સારે વાપે ગછાસ સારી શાન હજુ કૂદી નાખે ઓમાય કાઢ ના કૂદી નાખે એટલે તાપ તો લાગે કા શું કઈ આવી છે બગલ પાણી પાછળ બગડ્યા તો બગડ્યા ના ના એવું ના કરતા બજની ડોહી આવી તો આવ જ પેલા ફોજી તો કે રોકાઈ કેટલી વાત હજી આયા જ ના નહીં હેલો તો હવારે શાકભાજ લેવા રાખજો પાછા થોડા તૈયારીઓ કરવી પડશે બધી એટલે શાંતિ દાદા ઓ આની દાદુ હા હવારે લાઈ દઉં તો
એવું ના ચલ જીવું છું. અરે આ તો યાર કોકને વગાડીને કરી છે એવું થોડું અરે તમારે જોન લઈને જવાનું છે આપણા હવામાં મેલું છે પાણી વાળવા. એમાં વાગી જાય તો મને મારા ભાઈ નવી ઓછે મારે નાસવાનું એ નહીં. અને તો ઊંકલા નાસે. નાશ બલિયાળા હોય નાશ તું તાર અને નાશ. ઠેકડા તને કોઈ નાખે છે. અરે અમે સાંજના ફરક પડુલા હતા. સાહેબ, 1.5 ફૂટની પાવર શેક લાગે છે. 1.5 ફૂટનું ના કરતો ના એક લાખ લાખો કઈ રહ્યા. કોઈથી તમારી તકલીફ મારી ડોસી તો પેલો 1.5 ફૂટિયું બોલો ને તો આજ તો બરાબર જીભેળી જ નાખું કૂટી જ નાખું. કોજીને પેલું કોક અરે પગાર ઉપર તો નહીં પીધા વગર તો ફરજ નહીં થતી હું બોલાવું તો આવું છું કોઈ પીવા બીવાનું લાયા તો એમાં તો પગ જ નહીં પડતો પીધા વગર તો. હું પૂછું પીનું ખૂનામાં પડી છે પણ માપનું જ પીને આવજો થોડું પાછા હોવો છે વાત છે પીનું આપણે પેલું ગણ્યું ને એમાં એક છાદડું હોય છાદડાની નેસો પડી જો કોઈ ભાડી ના જાય ને કાબરું ના ધરા થઈ જશે. યો કોણીએ હોય તો વેલી નહીં વધારે. આ તો બહુ કડક છે. આ તો પેલું છે કીધું ઢોકણા વોટકા હા એ છે તાનું. માપનો બીજો પણ કોકનો હશે નહીં થોડું બગાડો હાલો થોડું હાલો થોડું હાલો. ઓ ના કશું રાખજો કોક લંબાર નથી થતો દાળ સડાઈ પડે માપનું હો માપનું બહુ કડક છે હો છે કે બહુ કડક હાલો કોઈ કીધું જ નહીં તું કોઈ કીધું જ નહીં કર ને આ તો અમાર કોઈ બી અને પીઠ લાવી ગમે બાત તો ના કોઈના ઉપર પાછો આવી જાય ના કાઢવા આ ગામમાં કે હમણાં પાછો કોઈને હમ પેલું ના કરતો પાછો લડી બળી તું એ કોકનો અવસર બગાડે બસ બસ માંથી જજે તું હેડે અલ્યા સાલજી મને કોઈ મોકલ્યો છે અલ્યા આ તો કોઈ આ બધું કહી દીધું છે લે આ બેનું પાણી પી આજે તો પછી ઈ જ લઈ લેવું હતું તાણ સોચ કર છે બધા પીતી ના મત કોઈ મેં લીધા નહીં થોડું એક સવાય થોડું પી દો કોઈ તો આકરું છે લાય આટલું બધું બનાવ પી
પણ જો થોડો એક લાયેલો હતો એવામાં એટલે પી જાય તને ખબર પડે તો નહીં પડતી એની કરીએ કચ્છની ધરતીનો કાળો નાગ એટલે જેસલ ચાલે છે પણ તું જેસલ ચાલે છે નહીં લે છેલ્લો છે છેલ્લો અટાણે જેઠાણ નહીં બનવું જેસલ નહીં બનવું અત્યારે છેલ્લો જ બનો એ વસ્તી બનો કોકનો છેલ્લો છે એ બરાબર છે જેસલ ખાટી ખા લેતા હું લેતા હું તું આ સાસબી દીધો ને એટલે મટી જાઓ હા પાણી પીવાની કાકો ગઈડા ગાડો વારે આની કહેવત છે પહેલાની અને એવું સુંદર મજાનું ગીત મોટા घर में है ने कर 10 रुपये ना चाहिए मैं अरे हमारी क्या ये मां भाईबंध मिल गया ये अवस्थी ना चले पिया जो ये अवस्थी ना चो ए બધું અવળો અવળા નાચા કે ગોળ ગોળ નાચવા હેડો તાડી વાય છે ને તમે અરે નહીં આવતી હા કે તું મુલકા વચ્ચે હળક નહીં માં તો તાડ એટલે નહીં આવતી એમ નહીં લે મુલકા ઓમ ઓમ ગોળ લે લાઈન ગોળ ગોળ ગોળ
મોહમ્મદપુરાથી વગર સો માં રિક્ષા પધારી છે સ્ટેજ ઉપર આવે મોહમ્મદપુરાથી લઘુભાઈથી તમારે બે ઓણી જ ના આ મારું મોહમ્મદપુરા એટલે સાહેબજી તમારે બે ઓણી જ ના ગોળ હું જ્યું તો આ બે ઓણી જ ના એટલે લે તમે એવું ના છાળો મને હેડો તમે એને છાળો એટલે હું વાટ માં લઈ જાઉં એટલે વાટ માં ચાલજી પણ આવો હાથ નતો પકડ્યો આ શેરજી ચાલો બે હોય ને એ આ તો હાસી એટલે ભૂલી ગયા સાંજે ના આવે તમે જ પૈણી ગયો પછી તમે નવઈના નહીં પહેણાવતા અરે વાતે એમ કીધું કે તમારા ભાઈઓ ખર્ચો કોણ કરે કોજી જાતો ભાઈ બંધ ગાવું છું ગરબા ગોળ મોળ ગાવા તમે છે માં પોતે જ દાળોડિયા છો લે તું મારી ઓછોમાં આવી ગયો મુકી તું મારી નાખોમાં આવી ગયો અલે મુલકો મારો હીવો પૂરો કરવો છે કે નહીં કરવો તો મારા હું બેઠો છું ને અલે તમે તો ઉભા છો બેઠા છો હું એ બેઠો છું અલે તમે તો પીપીન બગાડી જ ચલે બધું બેઠો છે એમ ખાતી તો બોલસિંગ કહ્યું હું તો બેઠો આ લ્યો મને પેણા દેવો છો ને પેણા દો એમ કયો ખાલી ઓ હાલ દવા પીવું ના કહો લાડુ મોટી ભાતા એટલે હું બધું અત્યારે આદળી બેહું છું ને કે એક નો જવાબ વેણી ના આલા તો મારા હાલ બધું જળવું છે વગાડો જતા ને હાલ તો રાત ગરબા જતા ને પોતાના હગા ભાઈ મહિના પાસે ને તારું કાણું મોઢું નહીં જા જાગી લેવું છીએ આ તો મારા બેટા જબ્બર લડાઈ છે લેવું ઓમ હાડા દાડા છે ભેગા થઈ પડે છે આજે તહેવાર છે એટલે છે લડાઈ છે હાડા દાડા તો કમ્પ્લીટ પડે છે મહિના હે બોબલા અરે બોબલા બોબલા અરે ઓળે ના દીદી તારા બોબલા તો મારા બોબલે અલે કોઈ જીવાસા અરે ये मुर्गा मिकिन जतो ना फोटो रे खोले अभी बाबा होई आई ते खोले
હા બંધ થઈ ગયું બોલો એક વાગો આવ્યો. ઓ હા હાલમાં બે ના, ના, જવાનું છે થાકી પાછું. જાય, જોનમાં મોડું થાય. પેલા માર ભાઈ હું કહેતા હતા, ખબર છે 4 વાગે જોન લઈને અત્યારે જવાનું. આપણે હંપારી બધી વસ્તુઓ બધી મૂકવી પડી ના ખાવા ઉતાવળમાં મોડું થઈ જાય એટલી ભરી પડે. હા. હા ચો હેડો તને હવે જીઓ હઉ. ડીજે વાળાની હિસાબ કરી દીધો હિસાબ કઈ ના લે. એ કેટલા છે ભાઈ તારા 6 યડી જેવા ઈ તો હાલ એ તો પતાઈ દઈએ પતાઈ દઈએ હું પછી. પતાઈ દઉં છું. પતાઈ દઉં છું. હા એ તો પછી પતાઈ દઈએ છીએ, પછી હિસાબ કરીએ છીએ. તાતાજી હેડો. લે હેડો. હવે એ તો હું હિસાબ બધો ઈવોને આલીને આવું ચો ચો